હાલોલ તાલુકાના કોટામૈડા ગામે જિલ્લા એલસીબી પોલીસે 71 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। હાલોલ તાલુકાના કોટામૈડા ગામે જિલ્લા એલસીબી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી। કોટામૈડા ગામના મંદિર ફળિયામાં આવેલા 2 મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી। તપાસ દરમિયાન કુલ 25,202 નંગ ક્વાર્ટર વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે 71 લાખથી વધુ થાય છે। પોલીસે આ દારૂ સાથે એક ઇનોવા કાર પણ કબજે લીધી હતી। સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત 76 લાખથી વધુ જેટલી ગણવામાં આવી રહી છે। આ મામલે કુખ્યાત બુટલેગર મોહબ્બત સિંહ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। જિલ્લા એલસીબીની આ સફળ કામગીરીને કારણે વિસ્તારના વિદેશી દારૂના ગેરકાયદેસર ધંધાને મોટો ઝટકો લાગ્યો છે।